હાલો. મીરાબેન બોલો. હા મીરાબેન બોલું. તમે? હું મીરાબેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. રામોલ? રામોદ ગોંડલ પાંચ. હા હા બોલો ને. મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ. હમણાં ઓળખતો હજી વાત કર્યા તો ક્યાં જ ઓળખી છે? હું કઈ તમારી જેટલો સેલિબ્રિટી થોડો છું. હા મજામાં. બોલો બોલો. હા. તમે તો મોબાઈલમાં આવતા હોય તમે આખી દુનિયા ઓળખતી હોય. બોલો. હવે હું એમ કહેતો હતો કે ઓલા આપણે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાથડ એમના માટે હે ભરતભાઈ રાજુભાઈ કાથડ? હા તે તમે એમની હારે જે ઓલું શું કરઘાણું કર્યું હતું ને. હા હા. તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ. હા તો હું ખાલી બધાયનો હગો થાવ ને બધાયની સમાજ નો થાવ એવો છું હું. હા હા. એટલે હું કોઈને કઈ થાવ જ નહીં. હા હું ડફ ન છું. બરાબર. વકીલ છો તમે? ના ના. બરાબર. હું કહું તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી. હા હા. અને હવે મારું એમ કહેવાનું હતું તમે જે ન્યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહે ને ત્યાં. હા. પછી તમારે હવે એને નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું ક્યાં આલ્બમમાં કામ કરું? મારે કોરોના ટાઈમ મેં છોડ્યું એને આજે કેટલા વર્ષ. ઘરઘણું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તમે મને ડાયરેક્ટ ફોન ના કરો ને. એમાં એવું છે તમને જ કરી હતી ને વડીલને ઘર બાંધવા વડીલ થોડા જવાના. વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો. મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના. મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને એ બધું મારા ફેમિલીને ખબર હોય. ઈ લોકોને પૂછો, એને કયો. વાત મારા મામા સાંભળો, મારા મામાને કયો, મારા મોટા બાપુને કયો. પણ મારે સાંભળો તમારે બેયને શું વાંધો છે ઈ કાઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત કરી છે. મારી વાત સાંભળો. અમારા બેન નું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર હોય. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો છે. અને તકલીફ હતી ને તો મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા જ લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય આ જગતને નો ખબર હોય એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય બાર ખબર પડી હોય તો આટલી હદુથી ગયા હોય. પણ તો ઈ તમારો અંગત મામલો હોય. ઈ કઈ સમાજને કે કોઈ મામાને મામીને કે એને ખબર ન હોય. ઈ તો બે જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે એમ. હા તો મારી મમ્મીને ખબર હોય ને. એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોનમાં કહેવાનું થોડું આવી જાવ કાજલિયાડા. તમે બેન એમાં એવું છે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હોવ તો 5 જણા આવે ને. એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે એને 500 વાર કીધું. મારા મામા ત્યાં શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે છે એટલે એમ કીધું કે કેશોદ તમે આવી જાવ તમારા 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ. હું મારી મમ્મી મારા કાકા ને કાકી ને મારા મામા ને મામી આવે. આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવામાં પણ કઈક તમે 5-7 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘર વાસે અને 7 દિવસ પૈસાની વાત જ નથી. મારે 1 રૂપિયો નથી જોતો. પૈસાનો સવાલ જ નથી. કોઈની જિંદગી બગાડી હોય ને તો આપણી બગડે જ. તું તો આજે નહીં કરું કાલે નહીં કરું ક્યારે ન. મારી વાત સાંભળો. તમે મારી હારે કઈ ડિસ્કસ કરો માં તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાવ. હું ઘરે જ છું. બરાબર. હું કહું છું એ નથી. હા હંસાબેન બોલો. હાલો. હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આ તમારા દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો એને પાછો કાપી નાખ્યો ફોન કે મારી મમ્મી હારે વાત કરી લે. મારી દીકરીએ કેમ ફોન કર્યો હતો? મેં કર્યો હતો. એને કર્યો નતો મેં કર્યો હતો. ઓળખો તમે? હા મીરાબેન ઉર્સી મયુરી. હા હા. હવે એના લગ્ન આપણે સગાઈ કરી આવડું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો હતો કે ત્યાં કઈક છોકરી કઈ કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય. હાવ પણ 5 દિવસ બેન તાળું મારે 5 દિવસ ની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે બેન કે નો હાલતું હોય
સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેયને ઘરે આવું થાય. તમારા દીકરાને પરણીને તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો તો ઈ બાઈ તમારા કેવી ઘરે બાઈ છે એમ કહું? બાઈ કેવી એમ કહું છું. ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો બાઈની એમ એની હું બાયડી ભાગી ગઈ, સાંભળો એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારું એમ પરબારું ઓલું ન થાય મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોસો નથી આવતો. શું આર્ટિસ્ટ છું? એટલે ઈ તો એટલે તમારી આ દીકરી તો ગુજરાતી heroine છે ને. આલ્બમમાં કામ કરે એટલે વિડિયાન ફોટા તો હોય જ. એટલે ઈ વિડિયાન ફોટા હોય પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયાનું કામ એ કરતા જો ભાઈ હું તમને વાત કરું, તમે મારા વડીલ છો પણ એમાં જો એક આનો મારી દીકરીનો અમે અંશાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય, અમારે કાંઈ કોઈ અમારે રાગદ્વેષ ન હોય. પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું, હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા હતા ત્યાં અને આ વાત થઈને વટલો માણા મરી ગયો. આ પાંચદીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો ભાઈ તો તાળું મારીને ગયો તો 2 જ જણા હતા ઘરમાં. પાછી ઈ ફલાની ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. અત્યારે મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો, ઈ તમારી દીકરી તમે વાત કરે છે પણ ઈ પણ ઈ તો એમ જ કે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું એમ. આખી વાત સમજતા નથી. હું તમે કયો હું સમજુ છું પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ. ના મારી વાત સાંભળો તમે. જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી લ્યો મોટા ભાઈ તરીકે કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે, બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા, 1 રૂપિયો એની પાસેથી લીધો નથી અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી, કહી જ દીધું હતું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડી રાંડબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે? ઘર બાંધવું હોય ને કોઈ પણ સ્ત્રી છે ઘર બાંધવા હાટું ભાઈ કર્યું હોય. મારી વાત સાંભળો. તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે એટલે ઈ વાતે નથી. એને નોર્મલ હું કામે ઘર ગોઈતું. સાંભળો મારી વાત કે તમે એમ કેતા હોય ને કે પીએસઆઈ નથી તો ઈ હોદા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને સામે પીએસઆઈ ગોતીએ ને તો મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં શું કામે આ પાડી કે મારે કોઈને આ કામ મારે કરવું નથી આર્ટિસ્ટ નું. સમજતા નથી. ઈ તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું એટલે તમે આટલા બધા હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈ કોઈને કહે નહીં પણ પુરુષ છે ને એમ નથી. અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો મારી છોકરી આ શૂટિંગ માં વહી જાય ઓલો કડિયા કામે વહી જાય ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને એટલે મૂળ હવે આવડે એટલે મૂળ વાત ઈ નથી. મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીનું મજૂર શું કામ કોઈ તો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાય ને 5 મજૂર નાખીને હું કામ કરે. ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય મારો બાપો હવે તોય નો જાય. અરે મારા બાપની પંખા વગરની સાયકલ હકાલે. સાંભળો તમે એવા પ્રશ્ન મને કરો માં ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તે કરે અને હું બાજુ રાખું ને ઘરે કરે બેન બીજાને ઘરે નો કરે મારું ઘરે કરે તો ખેતી હતી તો આ હું કામે પાડી તમે ક્યાં છો મને રૂબરૂ એકવાર મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા તો એનું નામ દયો છે કેનનિયા દાડીએ ગયા. કોણ? હા તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છે કાં દાડીએ નો તમે રાખતા હો હિરોઈન નું કામ કરે કાઈ રોમા મારે એ 10 દિન રજા લઈને આવતી રહ્યો ભાઈ. રોમા મારે 10 દિન રજા લઈને આવતી રહી. કનોડિયારે ડિસ્કો કરતી ઈ પછી કડિયા કામે તગાર દેવા જાય કોઈ ઈ તો એને ખબર હતી ને તો એને ખબર હતી ને કે આ કામ કરે તો ઊંડું ઉતરાય તમે તો પછી તો હું તમને કહું છું અંશાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો. અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ તમને તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો પણ હું તમને વાત કરું છું ની નથી તમે સમજતા. તમે કયો ને તમે થોડુંક કયો ને તો હું સમજી જાઉં. બેન તમે વિધવા અંશાબેન તમે વિધવા છો ને તો તમારે તો ગાઈસ નો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈ રાખી નહીં તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારે દીકરી દીકરો મળ્યો મારે છોકરો મળ્યો એના બદલે ગાઈસ નો તમારે તો આ ઘર કર્યું ન્યાય નું આવ્યું આવડો આવી ગયો અને એના છોકરા રજરી પડ્યા. હવે એને તો ઓલી બીજી વહી આના છોકરા જે આને એક પેલી હતી ઈ બીજાને લઈને વહી ગઈ. આ તમારી દીકરી હતી ઘરે આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને
પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે બે દીકરાને ખેતી માથે હું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા, એટલે બે દીકરાને ખેતી માથે દીધી. હાલો 5 આગેવાનો આવે, એક્ટિંગ કરવા ન જવું પડે. લ્યો હાલો 5 જણા આવીને તેડી જાય, એક્ટિંગ કરવા નથી જવાનું. હાલો એ અમારા કેસ તમને ફોન કેમ કર્યો ઈ કે તો બેન મારા ઘરે બેઠા છે બધા અહીંયા. કોણ બેઠું તમારા ઘરે? કોણ છે? સમાજ જ મારા પાસે બેઠા. ક્યાં? આર્યા ચાલો વાત કરો. ના મારે વાત નથી કરવી, એને એમ પૂછો. હાલો કોઈ. હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા, તું એમ કે છે કે એના હગાને ત્યાં લઈ ગયા. મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે દીધું મને. તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કહેવાય ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી, દવા હું કે હાજી કરીને પછી મૂકી જાય બરોબર. મેં કીધું દવા મારે કરવાની, દિવાળી માથે ઉભો રહે, તમારે દવા ન કરવાની આવે, દવા હું કરી. દવા તું કઈ હાસુ તમારે બેન ને માથા કોઈ હતી હું તેડી આવીને ત્રીજે દીધી. તમે મા દીકરીનું ભલે તમે 50 માણા હોય, ભલે માર ન્યા ભલે તમે 50 માણા હોય, મને કઈ ફેર ન પડે. પણ હું તને એક વાત કરું ઈ સાંભળ કે હું તારી ઘેરથી માથાકૂટ કરીને તેડી આવી તો વાહે તારે બીજે ત્યાં આવવાની ફરજ હતી મારા દીકરા. તમારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે, ઈ દિવાળી પછીની વાત છે. પેલા મારી વાત સાંભળ, તું એમ કેતો તો કે મેં એમ કીધું કે મજા નથી, તમારે માથાકૂટ હતી તો બે દી તેડી જાવ તો ડખો દફાઈ જાય ફરજ. તો મને કે વાંધો નહીં. સાંભળ તું સાંભળ, ભલે એ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી, મને ફેર ન પડે તો કેવો જગડ. એ મનસુખભાઈ ભરતને અહીંયા બેઠો ને સાંભળાવો, સ્પીકરમાં રાખો. સાંભળો તમે પેલા એટલું બધું બોલો. એ મારા નથી સાંભળવું, એને હું મજા નહોતી તેડી આવી હતી. શબ્દની વાત કરો ને તમે, એમ સીધું દેકારો પણ મારા ભાઈ હું તમને કવિ સાવધાનીથી સાંભળો ની. તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ કરો. તમે પેલા સાંભળો. મારો અવાજ એવો જ છે, તમે મારી વાત સાંભળો. એ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા. હંસાબેન 5 દિવસની અંદર એવો કયું બીમારી? એ વાત નથી, ઈ બે માણાનો પ્રશ્ન છે. ઈ મારી વાત હું તેડી આવી પછી. પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો નાવડો કડિયા ગમે છે, બેયનું વાંધો અહીં પડ્યો. મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દેઈ ત્યાં અમે દઈ. બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ. હું તમારું નામ મનસુખભાઈ નામ છે, હું એનો છોકરો. તમે નથી બોલતા ભાઈ મનસુખભાઈ, તો તમે નથી બોલતા. તો કોણ બોલે? એની છોકરીને ડિસ્કો કરવો હોય તો નો પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો એને 5 દી પછી ભર્યો હું તેડી આવી હતી. સાંભળો હું એમ કહું છું તો એમાં હું છે એક્ટર મારી વાત તમે સાંભળજો. આ ટ્રેક્ટર નું ટાયર કોઈ દી ભેગું ન હાલે. અરે ભાઈ હું એ ગુરુમુખી છું, ટ્રેક્ટર નું ગાડાનું હોય તો નો હાલે. ઈ તમે કહી એ ગુરુમુખી હોય એને ઘરે ભવાડા નો હોય, ભવાડા હોય ગુરુમુખી નો હોય. તમે બે બાજુ બધાની ઘરે હોય ભવાડા, એવી વાત નથી. ભાઈ જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન, જે ગુરુમુખી હોય એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખી નું નામ દેવું કોઈને હા વરવા દેવો નથી, બે વાત કેમ કરવાની? પણ તમે ગુરુમુખી એટલે એના મુખથી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. પણ મુખથી બીજું નહોતું બોલવું ભાઈ મનસુખભાઈ. તમે મારી વાત સાંભળો. ગુરુમુખી ને જયદેવ બાપા નામ દેવાનું. જયદેવ બાપાએ કીધું છે એને આ એકઈ રેગાડો આમાં નબળો ના નથી પડતો હંસાબેન. તો મારી વાત સાંભળો કે ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી, તો મજા નથી તેડી ગયા તો 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો હોય આવે કે ભાઈ તો ભાઈ તને હું વાંધો છે દિવાળી માથે આવે. 3 વર્ષ ઉભા છે, 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા હતા, એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા હતા ને એટલા જણા ગયા હતા. ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો, છૂટું કરવા આવ્યા હતા. બેન હવે ઘર બાંધવામાં રૂપિયા નહીં ભાઈ તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે. 5 દિવસના ઘરની અંદર અટાણે તમે કહો છો ભાઈ આરો જો આને તમે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય. લ્યો 3 દી વાંધો આવી જાય, એને કઈ 5 લાખ છૂટા લેવા છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા. ઈ મને લગ્ન માં કહેતા હતા કે પૈસા દઈ. એને પૈસા 5 લાખ માંગ્યા, કયો તો એને દ્યો તો. આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને. હાલો તમારે એકબીજા નથી હાલે ને. પણ અમારે નથી કરવા છૂટાછેડા. આ બેન બપોદરામાં હાટીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે. અને પાછું ગુરુદેવનું નામ દેવાનું, પછી જયદેવ બાપાને મોર કરવાના. આવું ધંધો નો કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. હું એમ કહું છું કે હું ગુરુમુખી છું, મને ખબર પડે કે ભાઈ જો અમારે અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. દાદાનું ટેક્સ એને પૂછી લ્યો. મેં હું કઈ ખોટું બોલી હોય તો બધી એને વાત કરીને અમે કહી ગુરુમુખી હોય ને બેન. મારાથી મારા ભાઈથી મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી. તમારી સીધી એને વાત જ ન કરાય. બેન અમારે એવું છે ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત કરે. એકલી વે કર્યું હોય ને તો હલાવવું પડે. અમે બધા મારી તમે એમની હાહુ છો પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે. ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને, ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય.
પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન પૂછે ઈ. તમે આખલે ભાઈ હું તો એને એમ જ કહું ને કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે એમ, તો એને શું અમારે શું પૂછવાનું? હા ઈ લોકો શું આવ્યા હતા? ઈ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું, મારા ભાઈ મરી નથી ગયા. તમે આખી વાત જ સમજતા નથી બેન. કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જ્યારે તમે હવે તમારી પાસે સમાજના ઈવડે લોકો તો આવ્યા જ હતા ને. શું આવ્યા હતા? તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું ન ફાવે છૂટું કરી દેવાનું. એમ નથી વાત. મારી વાત સાંભળો, એ લોકો વયા ગયા કે છે હજી આયા નકર આવો બધા હાલો. ના ઈ તો વયા ગયા. એમ નહીં, એને ન્યા તે પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે? આ મારા બેન ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી, ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા 5 લાખ રૂપિયા, આવી બધી વાત થઈ, ઈ બધી હારે વાત કરી અમે. ના ઈ ને રૂપિયા નું અમે કીધું નથી, બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય કોણ જાણે, અમે ભાઈ પૈસા નું તો ઈ અમાર 15 અત્યારે કઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો, હાલો તમારે અમાર નથી ને વાત કરવી. હવે મીરાબેન ને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને એથી એને છૂટું થવું હતું ને તો મારી વાત સાંભળો, હું એમ કહું છું તમારે ડાયરેક્ટ જ વાત કરી, મારી હારે જ કરો હાલો. હા હું તમે કહેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો અમારે જે અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ તઈ તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે સમાજ ક્યારે આવે તો ઈ સમાજનો દીકરો છે તો વધારથી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપ નો તો ભાઈ દારૂડિયો હતો ને એટલે ત્યાં પડ્યા અમે, બરાબર? એટલે વૈષ્ણવ પડો તો જોઈ વિચારીને પડજો. બેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમાર ઘરે બાયું છે, અમે કોઈ બાયું વગેરે નથી, અમે જગતમાં કોઈ બાયું વગેરે નથી, બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો. ના જોઈ લ્યો. પેલી વાત છે કે તમને ઓળખતા જ નથી ને તો તમે અમારી મા દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની, હું તમારી સમાજનો છું અને હું તમારી સમાજના તમે છો તો હું કોકની દીકરી છું તો તમે પરબારો કોકની દીકરી નહીં, સાંભળી લો, અમારી દીકરી કહી છે, અમે કોકની દીકરી નથી કહેતા, અમારી દીકરી. પણ દીકરી અમે એમ કહી છીએ દીકરીમાંથી કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. સમાજ નો કહે, સમાજ તો કહેવાય કે તકલીફ છે. તમે ઓળખતા જ નથી મીરાબેન, તમે કોકને પૂછી લેજો, હજી તમે જાણતા જ નથી, તમે વાતો કરો. સાંભળો, મારી જગ્યાએ તમારી દીકરી હોય, અમારી દીકરી અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી દીકરી પૂછી લીધો કેમ પડો લે તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું સમાજ ને પડવું હોય તો સમાજ અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા તો અમે તમારા દુશ્મન થોડા ને, અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘરે આવે અને ઈ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય 5 દિનની અંદર બધું દખલ ઊભું થઈ જાય એવું કોઈ પણ માણસ ગાંડો હોય ને ગાંડો. મારી વાત સાંભળો, ગરીબ માણસની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, જેનો ભાઈ જીવે, સાંભળો મારી વાત, સાંભળી લો, તમારી પાસે સાંભળે. 5 દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણસે છે ને પૈસા 5 પછી દઈને ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય, ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને જેનો બાપ નો હોય ને જેની માં ઘરમાં છે ને વિધવા બેઠી હોય ને એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું, તમારે ત્યાં હલાવવું હતું ને એટલે તો ત્યાં ગઈ. અમે તમારી બધી આઈડીમાં વિડીયો જોયા, તમે હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું, અહીંથી 15 જણા ગયા હતા ને થાકી ઠોકીને આખા પરિવારને કીધું હતું, તો ક્યાં ગયો હતો? ઈ હમણાં ઈ તો તમે કીધું, તમે સમજતા ઈ કોઈ તમને થોડા ના પાડે, પણ વાત ઈ છે મારી આઈડી તમને સાંભળો, તમે વોટ્સઅપ કરો, તમારી એક આઈડી જોઈ છે, હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલ માં જીવન કેવું છે ને ઈ મતલબ છે. તમને 5 જણા તમારી વાણી જોતા જેવું લાગે છે તમારી સ્ત્રીને ઉજળી બનાવવાનું જ કામ છે, ઈ કોઈ ના નથી. કેમ કે તમારી વાણી જોતા અમે જે કાર્ય કરવું હોય ખરાબમાં ખરાબ છું, હારામાં હારા માણસ છે, ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે, એમ તમારી ભેગા કાઢા 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું, ઈ નક્કી થાય. કેમ કે અમારી બાજુ જો કદાચ નો હરક્યું હાલતી હોય ને તો તમારી ભેગા વ્યક્તિ સાંભળો, તમારી પાસે છે ને ઈ રાયસી મામા કે ભરત ને તમારી પાસે આવ્યો, તમે પણ પેલી વાત તો કે તમારે કોઈનું સાંભળવું જ નથી. તમારે એકને તો અમારી કથા સાંભળો તો તમને ખબર પડશે ને, કારણ કે તમે લગ્ન કર્યા તો તમે હતા નહીં, ઘરઘરામ તમે હતા નહીં, 2-3 વર્ષ થઈ ગયા તમે હતા નહીં, અચાનક તમે ઉભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ ને. કારણ છે તમે કઈ સમાજમાં લગ્ન કર્યા નથી, તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે એટલે તમે કોઈને ઓળખતા ન હોવ.
હા હું તો નથી જ ઓળખતી, એનું કારણ છે હું ઓળખતી તમે હું તો સાંભળો, હું તમને ઓળખતો નથી, પણ મીરાબેન અમે તમને શબ્દરૂપી સમજો ઓળખી છીએ કે બેન શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું સહન પેલી વાત તો ઈ કે હગા ભાઈ ઉપર શંકા કરે ને ઈ ગમે ઈ બેન હોય ને તોય બોલે. આ તો તમારે જેના ઘરે નો થયું હોય ને, જેની ઘરે નો થયું હોય ને એને ખબર ન હોય. બાકી એને ખિસ્સામાં પાવર છે ને, તો હું ગરીબ છું તો મારામાં પાવર છે. મીરાબેન તમે અત્યારે જે શૂટિંગ નું કામ કરો છો એમાં હીરો કીધું કેવા વાળો કોણ છે? તમને કેવા વાળો છે કોણ? તમારી આઈડીઓમાં અમે વિડિયા જોયા. મારી આઈડીમાં ખાલી તારીખ ને મહિના તો જોઈ લો. તમે ખાલી વિડિયા જોઈને આલો છો, સાંભળો, તમે વિડિયા જોઈને આલો છો, એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં સાલનું છે ઈ તો મહિના હોય. પણ આ તમે કડિયાકામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો, ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલે નહીં એટલે અમારે એક્ટર ભેગું રખડવું નતું ને એટલે જ આ કડિયાકામ વાળો ગોઈતો. જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયાકામ વાળો ન ગોતે. અને કડિયાકામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી, અમારે સગા કુટુંબે ગોતી દીધો ને કડિયાકામ વાળો, એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને, તો મારે કરવું હોય ને તો 13 વર્ષ છે ને છૂટું થયું ને 13 વર્ષ થયા ને 13 વર્ષ એકલી રહી ગામમાં તો ઠીક, આ ગમે કોઈ ભણવો નામ તો લઈ. તમારે બીજું ઘર છે, તને એને બીજું ત્રીજું ઘર છે, એને બીજું ઘર છે, તમારે બીજું ઘર છે. અમે તો અમને બીજું ઘર છે એનો વાંધો નથી. એની બાઈ ભાગી ગઈ એટલે એ વવિશાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ. તમે અટાને એમ કહો ને કે હું સમાજ નો છું, સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે, એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથા વહી ગઈ છે, કાંઈક તો હોય છે. આખી પછી વહી ગઈ હતી તો તમે કરવા ટાણી ખબર છે કે તમે ખબર હતી તો ખબર હતી તો એને અટાણે કીધું તમે કઈ હવે 5 દી માં તમે એ બધું પગેડું કાઢો છો, 5 દી ની કલાક કેટલી થાય? તમે મારી વાત સાંભળો, તમારે છે ને અરે આ કાર્યકરો ઓળખું ખિસ્સામાં પારું સમજતા નથી તમે. એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. કામ કરો મીરાબેન કોક ને પૂછી લેજો, મનસુખભાઈ રાઠોડ નો ફોન હતો. મનસુખભાઈ રાઠોડ તમારે મને દબાવી હોય ને તો મારી મમ્મી નહીં આવે કોઈને દબાવી દો, તમે તારે જે કરવું હોય ને મારી પર કરી શકો. હું તો ત્યાં ઉપર હાલીશ, મારી વાત બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને ત્યાં દબાઈ જાય, સાચું હોય છે ને આજે નહીં દબાવ કાલે નહીં દબાવ. હું નહીં દબાવ, ખોટી રીતે નહીં દબાવ. એમ જ નથી, માત્ર આ તો ખાલી 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી લો કડિયા કામ કરે, કા કડિયા કામ કરે, કોણે કીધું કડિયા કામ કરે? જમીન કેના બાપની છે? એટલે જમીન વેચાવી નાખવી છે કોમે? જમીન હતી ને એટલે જ મા બાપે દીધી છે. શાંતિ રાખો તમે. એની જમીન છે ને શાંતિથી બેઠી બેઠી ખાને. બેન ઈ જમીન એને છે ઈ વેચાવી નાખવામાં ધ્યાન છે, ઘર બાંધવામાં ધ્યાન રાખો. તમારે વેચાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થઈ વેચાઈ જાય. બેન અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય. મીરાબેન આ તો અમે તમને કાલા વાલા કરી, હું કામ કે અમે તમારી વાત બુદ્ધિશાળી ન હોય ને તો કોકની દીકરી સાથે વાત કરો ને તો સભ્યતાથી વાત કરાય. બેન હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી, તમને હું તો કર્યું નથી, તમારું ઓલું કર્યું નથી, એક સમાજ કાર્યકર તરીકે તમે મારી મમ્મીને સાંભળો, મારા ઘરે આવ્યા અને મારી ફરજ બનતી હતી તમે સમાજના છો એટલે મારા મમ્મી વંશી હતા, તમે સમાજના છો એટલે મને ખબર નથી કે તમારી પાસે સાંભળો તમે તો તમે ઉભા રહે તમારા મન વાત સાંભળીએ તો રહીશ માની તમે માં દીકરી કોઈને હા વરવા દેતા નથી. આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા બેઠા નથી તો એનું હું સાંભળો? એ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ. તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું આલી પેલા 10 વાર તો ભેગા થયા. તમે હતા અમે અમારો એને 10 જગ્યાએ 10 જણાએ 10 જગ્યાએ મીટિંગ કરી. અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે. બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ. ઈ રખડે તમે સાંભળો, એક વાર આવ્યો હોય તો સમાધાન તો એક જ વાર હોય કે 10 વાર થાય? ઈ ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા તેને છૂટું કરવું, તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને એને ઘર બાંધી લ્યો ને, હાલો ઘર બાંધી લ્યો, તમને તેડી જાય. કેદી તેડી જાય? હા તો એમ કે આ તો તેડી જાય. મારી ઘેરમાં કાકાના છોકરા આવે, માસીના આવે, મામાના આવે ને હગાકોટનું બધા આવે છે. આ વખતે જેવું નામ લીધું ને જો મામા ફૂઈના એક્ટરો હિરોઈન બધાય તમારા ઘરે આવે અને ઈવડે નો બોલે એવું લખણ કરાવી દે. હા બસ એને કહેતા. અને મારી વાત સાંભળો, બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો બદલાવ્યો. બીજા દિવસે સમાજ આવે જો તમારું રેકોર્ડિંગ અમારી પાસે સમાજ પાસે પૂછ્યું. મારી પાસે રેકોર્ડિંગ છે. એને તમને એને ઓળખતી નથી. એને કયો મારા મામાની ઘરે જાય. આપણે તેડવાની મને ઓળખાણને ભૂલી જાવ. મને ઓળખવાની જરૂર નથી. મને મારી વાત સાંભળો તમે. મારી વાત સાંભળો તમે. તમારી લાખોમાં તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે. આવી દીકરી હોય જ નહીં. અમારી ઘરે આવી દીકરી હોય તો તમારી ઘરે સારી દીકરી હોય તો તમે આવા લફડામાં પડો માં નહીં. હારા માણસો તું કેમ પડો?
અરે બેન અમે તો એના માટે અમે તમારા વંદન કરવા આટો કે ભાઈ આવી આપણે તો અમારે સમાજમાં વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય. વંદન કરવા હોય તો મારા મામાનું ઘર પડ્યું, મારા મોટા બાપાનું પડ્યું, મારા હગાવાલામાં જાઓ અને ત્યાં જઈને બેઠક કરો, ત્યાં જઈને સમાધાનની વાત કરો ને ઈ લોકો મને કહી દે. ઈ લોકો મને કહી દે મારે આજે તમારું ગાલે બાંધવું છે. કીધું નથી તમે એકાબીજા બાજુ હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજુ અને અમે બેઠા અમે છીએ. કાંઈ ભાગીન નથી કર્યા મારા વીરા, શાંતિ રાખો. હવે તમે હું હગા એમ નથી, કુટુંબ, અમે અમે હગા કુટુંબને લઈને જ આવીશું. તમે ઈ છે ને એ આમાં 5 કોઈ જણા હગા બહારના ભેગા કુટુંબની કરશે. નથી પડતા બેન તમે. એના હગા કુટુંબ ભેગા ન બેહે તો કાંઈ નહીં, અમે હગા કુટુંબ ભેગા લઈને જ આવીશું. સમાધાન થાય તો હગા કુટુંબ ભેગા જ થાય. હાલો કેદી લઈને આવું છે ની તારીખ દો, હાલો કેદી બોલો તારીખ. એના બાપાને કયો એને કઈ મારા મામાને ફોન કરીને તારીખ લઈ લો. આપણે મૂળ ખાલી એકઈ તારીખમાં નથી નહીં કહેવાય નહીં નથી, નહીં ખાલી નહીં 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 આ માત્ર કાંઈ મારે કાંઈ ભાગીને થોડું જ આવું. મારો મામો મારો કાકો ને બધાય જો હું કાંઈ ભાગેલી તો શું નથી, મને મોકલી દો. નથી અટાણે તમારે ઈ તો મામા ફૂઈને બધાને લેવાના જ છે પણ આપણે મારે ઘર બાંધવું સમજવું જ છે. નથી, મારે સમજવાનું એમ કે મારે સામે આવો બધા હાલો. 5 દિનની અંદર જો આટલા બધા જણા જોતા હોય તો હજી તો દિવસો તો કાઢ્યા નથી. ઘણાય દી તો કાઢ્યા. આ મારે ઓગણચાલીસ વર્ષ ઓળખાણમાં નથી ગયા. મયુરીબેન ઘણાય દી તો કાઢ્યા. 5 દીમાં ભવાડો થયો. 5 પાંચ દીનું ઘર કેવડું સારું હાલ્યું કલાકમાં થઈ જાય. તમે તો કાર્યકર છો ને, તમે તો રાજનીતિમાં હાલો, અમે છે ને સમાજમાં મને ખબર જ નથી પડતી રાજનીતિની મીરાબેન. તમે અમે તો રાજનીતિ વાળા છો ને, સાંભળો, તમને બધાને હું સારી રીતે ઓળખું. મને ક્યાંથી ઓળખતા તમે કીધું હું તમને ઓળખતી નથી. મને આખી બાયોડેટા આવી જાય. તમે શાંતિ રાખો. તમે હે ને વચમાં પડો ને તો જોઈ વિચારીને પડજો. મારી હારે અવરાય તો કરતા જ નહીં. અરે બેન પૈયા લાગુ અમારું કામ અવરાય કરવું છે મીરાબેન. હા તો તમે વચમાં અમે જો- મને લાગતો હોય તો તમે છે ને વચમાં ન હો ને તો હું તમને મોટી ઉંમર ના હોય તો કાકા કહું, નાની ઉંમર ના હોય તો ભાઈ કહું છું. મહેરબાની કાંઈ ન કરીને કહેતા. વચમાં અમે પડવું હોય કહેજો ને, લુખા. હા તો તમે તમારા મનથી લુખા સમજો તો લુખા વચમાં પડવું હોય ને અમે તો બેન, અમે- હારું અમે- થાય ને અમે એવું જો- કરીને પડજો. અમે બાકી કાંઈ ભણવાના કાર્યકરો ન જેટલા પડતા. સંતો થયા ને જેટલા કાર્યકરો થયા ને ઈ બધા બચારા ગાયરું સાધ્યું આ જગતનું. એટલે ગાયરું ખાઈને અમે ગાંડા કીધા, સંતોએ ગાંડા કીધા. તમે સમજો છો ને એટલે તો ગાયરું ખાતા હશો. બીજું હું તો તમને કઈ કહેતી ને, હું તમને એટલું કહું તમે વચમાં ક્યાંય છો નહીં તો તમને હું ઓળખતી નથી. તમે મને ડાયરેક્ટ ફોન કેમ કર્યો? પણ વયસમાં કોઈ છે નહીં, પણ કોઈ બસારા દખી ખાતા હોય તો બિચારા ઈ આવા લોકો- બસારો છે તો હું બસારી જ છું. અને હું કઈ બાજી તમે મારી બિચારા છો તો મમ્મી એટલે હું નથી તમને હતી. કહું છું, મીરાબેન કા ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો, તમારે શેમાં રસ છે? મને મારે એમ નહીં કા ઘર બાંધી લો ને કા છૂટું કરો એટલે મારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી. 5 દીમાં એ બેન 5 દીમાં આવું પાંચ કેવી રીતે જિંદગી પાંચ બગડી દિનમાં જાય? ઈ એટલે જગ્યાએ આની પહેલા મારી ઓલો- જગ્યાએ આની બીજી પહેલા કોઈ તમે હોય ને ઘર તમારી કર્યું કોઈ હતું, હોય તો તમને જિંદગી ખબર બગાડી, પડે. આવડાને ઘર બાંધ્યું હતું, આને બગાડી. પણ હવે હારું આ એક ખબર 5 દીમાં જિંદગી બગડી જાય. હા તો મારું મારે દીકરું- છૂટું નથી કરવું, મારે કઈ બીજે કરવું નથી. એને કઈ તું તારી રીતે રહેવું. ખાલી ખોરાકીના પૈસા લેવાય, ખાલી ખોરાકીના પૈસા ભરો એમ. ઈ તો હું આ મા બાપ ને અમે તો માથે જ જો કર્યું. અમે મારા ભાઈ પોણી તો મારો ચાવવાના નથી. નથી. આ અમે અમે બેન- બે નાના બધા ખેતરમાં કામ કરી અને ઘરે લાવીએ તો પૈસા ખોરાકીના ન લો. મારો બાપ છે ને, મારો ભાઈ તો કઈ કમાતો નથી. બેન 5 દીમાં દુઃખ કેટલું અને પાછું 5 દીની કેટલી કલાકો અમે થાય? 5 દિન 24, 55, 60 કલાક થાય. 5 દિન 10 દિન કરો માં તમે કામ કરો. તમે અને- છે ને અમારા અને ભાઈઓ ભેગા એમાંય કરી પાછું- તમે બોલજો ને, પાંચ તમે દીની આવો તમને અંદર- જોવા મારે. 5 દીની અંદર આ ડુંગરા ખડકાઈ ગયા ઈ હારું ભાઈઓ, દુઃખી મારી નથી વાત કેવું? સાંભળો. મારી વાત સાંભળો. તમે 5 દીમાં ડુંગરા નહીં, હું તેમ કહું 5 કલાકમાં થઈ જાય. ખાવાનું હોય તો 5 મિનિટમાં થઈ જાય. પણ મને એટલી ખબર પડી કે જે માણસ હગી માસીના છોકરા હારે સગ કરતો હોય ને એ મારા હગા ભાઈને નો કરે. તો એના જેવો ભણવો માણસ કોઈ ન કરે. હું મોઢે કહું. પણ તમે સમજતા નથી. જો બેન એમાં તમે એને કીધું જ નથી તો એને તમે એમ કીધું હોય તો તમે એમ કહી દે કે તો બધા હિરોઈન હારે ફોટા પાડે ને હિરોઈન હારે ડિસ્કો કરે છે, મને પોહાતું નથી. ડિસ્કો તો મને પોહાય ને એને કઈ તને પોહાતું હતું ને કે તમે બધું હાજ પાડી હતી તઈ ક્યાં મરી ગયા હતા બધા? તઈ તો પણ બધા જીવતા ના હતા. પડે તમે ગમે ને ડિસ્કો કરો એને કઈ વાંધો નથી. એને કઈ કહે છે મારું તમે ઘર- તમારી છે ને મને મર્યાદામાં રોટલા બોલો. કરી ડિસ્કો મારી ભેગી રહે. તમારી છોકરીને કરાવો. મારી ઉપર હે ને ડિસ્કાના ને આવાન તેવા જો નામ બેન, લેવા ને તમે તો મજા મારી નહીં દીકરી આવો. છો. મયુરીબેન તમે મારી દીકરી છો. અમારા કોઈનાથી વેરથી વાત નથી કરતા. હા તો એમ નહીં ડિસ્કો કરો તો ને પણ ઈ તો હું તમે નાચવા વાળી છું. આ હે? બેન, એ બેન આ જે નાચવા તમારો જે વાળી છું એમ પાત્ર- કહું તને. એ બેન હું કરા નાચવા વાળી છું. બેન હવે ઈ તો તમે જાણો ઈ નથી ખબર એટલું બધું એક ખરાબ કામ બોલો. એક કામ કરો હવે બીજી વાર ફોન ન કરતા. બરાબર? તમે સંસ્કાર વાસા જાઓ.